જો આમાં મોટા મોટા પાણા છે ને કાનભાઈ, જો આમાં ઓછા છે અને જો ઓલો અંદર ભાંગે ને એવો રહ્યો એ જ, આમાં નથી, ઓછા છે ટૂંકમાં. જો આવા મોટા પાણા છે ને, જો આ નહીં ભાંગે કાનભાઈ, એને જવા દેવાના થળીએ, બરાબર? ભાંગે આમાંથી બધા પાણા મોટા મોટા ઠેઠ આ બધા કાનભાઈ અહીંયા આવો હજી જો આમાં છે ને ઓછા છે. આ પાણા કેમ ગોઠવેલા છે એમ અંદર ટૂંકમાં નાખી દેવાનું, નળી બચાવવાની છે કાનભાઈ. હો, એમાં હું બે કોઈ નળી પાસે પાણા મૂકી દેવાનું, નળીને છે ને ઊંચી કરી ઓલું રાખવાનું, ઉપર બાંધી દેવાની આખી, સમજાણું? એટલે એ દોરી આપણે દેખાય હોતે અને ક્યાંય નડે નહીં. હવે આ પાણા જુઓ કાનભાઈ, આમાં છે આ પાણા છે ને, આને નાખી દેવાના, આ ભાંગેવા ન હોય એવા. જો આ ભાંગશે ને, આ કાર્બિનના પાણા જો આ ન ભાંગે હો, એને અંદર નાખી દો. આમાં છે એ જવા દો, સમજાણું? એ કલમુને થળિયામાં પાણા હારા હંમેશા કેલ્શિયમ મેળે રાખે. આપોળા કરવાના હતા હવે તેથી, હવે જેસીબીથી નાખી દેવા. પણ હવે આ પાણા લઈ લેવા. આ પાણા છે ને આને તો એ ઠેબુ મારી દે હો. અને આવા પાણા હોય ને કાનભાઈ, જો આવા પાણા, આને એક વખત લેવા પડશે, પણ અહીંયા નાખી દો, અહીંયા લાઈન જ કરી દો આની હારો, બાકી હોય ત્યાં. સમજાઈ ગયું તમને? દૂધ લઈ આવ્યા કાનભાઈ? છે ને દૂધ? વિઠ્ઠલ આવે એટલે વિઠ્ઠલને કેવું દૂધ લેતો આવ્યો થોડુંક, કોઈ આવ્યું હોય ખાવી શું આજ તો આખું જો અહીંયા છે ને. આની માથે નાખી દે, આની ઉપર જા એટલું જવા દે અને જાવ દેવું, જેટલું બને એટલું આ થળિયા ઉપર રાખવું કાનભાઈ. અહીંયા સમજાઈ ગયું? તો એક આ બાજુ ને એક ઓલી બાજુ ભલે નાખી દે આ કલમને, એમાં કાંઈ વાંધો નહીં, હાલે સમજાણું? આ નળી જરાક ઓલી કોર ખેંચી લેજો, એ નળી વાંચીને જ નીકળી છે, ખાલી આ બાજુથી લેવાની છે થોડી. હા, ઉપર ખેંચીને ઓલી કોર નાખી દો એટલે હાલે, બસ રેડી. આ ઢગલો હળી જાય એમને, સમજાઈ ગયું તમને? આ ઢગલો ભલે એમને રહ્યો, આની ઉપર જ નાખી દેવી, બે નાખી દેવા કાનભાઈ, એક આ બાજુ ને એક એ બાજુ. હો, ઓલી બાજુ જો ન જાય એ વય જ જાય. શું કામે ન જાય કે એને પછી તો ખાલી થઈ જવાનું છે, ખૂટી જાય તો અહીંયા ઠલવી દે. સમજાઈ ગયું તમને? જેટલું જાય એટલું જવા દેવાનું. એ દૂધ જ છે, બેમાં દૂધ જ છે. પણ જોજો બગડી નથી ગયું ને, કેમ એવું થઈ ગયું? હે, ફ્રીજમાં તો વાંધો નહીં, રાતનું ફ્રીજ ઓલી ફેસમાં વહી ગઈ હતી, મેં બદલાવી નાખ્યું. આમ જો મને તો કેરી બહુ ભાવે, હું તો ખાવ. રેડ હે ઠરી જાય તો ગાંઠિયા મસ્ત છે. આમાં છે ને ઓલી છે શું કહેવાય, કાનભાઈ આ માંજર છે, તુલસીના માંજર છે. આને છે ને ફળ તો આખા ખેતરમાં વેરી દેજો, ભલે બધે તુલસી થાય. સમજાણું? જ્યાં આમાં હાલતા જાવ ને એ વેરતા જવા. કાનભાઈ વાહ ઓલા આવા બટકા પીડા છે વા, એ પછી નિરાયતે હારી લેજે, ઉતાવળ નથી પણ ઉપડેવાટ નથી. અહીંયા નાખી દો, અહીંયા. હા બસ ફૂલ વિટામિન વાળું બધું આવું ખાવાનું જો અહીંયા. કાનભાઈ આજે આવું જ ખાધું છે બધું. ચાર ટ્રેક્ટરો છે ભાઈ કા, અને કેટલી 400 વીઘા ભાગ્યું વાવે છે ભાઈ, 400 વીઘા વાવે છે. કર્મઠ માણસ છે પૂરેપૂરા.
કાનભાઈ હવે 2 વા નાખી દેજો, એક આ કલમના થળીએ નાખી દેજો એટલે આ ઢકાઈ જાય, બરાબર ને? આમાં કામ કરવાની મજા આવે. અહીંયા પછી થોડુંક નાંગરું રાખી દેવું. હમ. આપણે ઓલો ધોરીઓ કરવો હોય તો નાંગરું રાખવું ખરું તો બંધ કરી દો. લગભગ 1.5 ફૂટ ઓલા ખેતરથી આ ભરતી છે ને પાર્કિંગ ઊંચું થઈ જાય. આવે છે જો ટ્રેક્ટર હજી. કાલે તો કાનભાઈ મોરલો આવ્યો તો મોટો મોરપીછવાળો. કાલે આને પ્રુણિંગ કરી નાખશું બધાને. કાંટા શું આમાં કાનભાઈ ઓલા ફૂલ છે ને કાઢી નાખો તો. ફૂલ છે ને એનો દવામાં ઉપયોગ કરવો છે મારે. ફૂલ સૂકવી નાખવાના અને ઓલું શું હોય ને શું કહેવાય પિતાશ્રીમાં કંઈક રોગ હોય ને એમાં શનિ રવિની રજામાં આવ્યો તો આખો દિવસ ઘણા બધા કામ કર્યા. થોડુંક રિપેરિંગનું કામ હાલતું હતું, પાર્કિંગનું, ટાઇલ્સનું ને મસ્ત. હવે હાવ એકલો છું, નીરવ શાંતિ છે. ઉપર પથારી કરી છે સરસ મજાનો ચાંદો દેખાય એવી રીતની. અને સુઈશ. ગુડ નાઇટ મિત્રો.